આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। મોટા વરાછામાં તાપીનો પાળો 3 જગ્યાએ તૂટ્યો। ગગનચુંબી ઇમારતો પર જોખમ। મીડિયાના સવાલોથી અધિકારીઓ ભાગ્યા અને સિંચાઈ વિભાગ પર ટોપલો ઢોળ્યો। સુરતના નાસિરનગરનું ડિમોલિશન મ્યુનિસિપલ કમિશનરે જ કરાવ્યું છે। કમિશનરે તેમને મળેલો મેસેજ મને ફોરવર્ડ કર્યો હતો। મનપાના સસ્પેન્ડેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે હાઈકોર્ટમાં ખેલ ખુલ્લો પાડ્યો। ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરતો યુવક બારી બહાર બેસી રહ્યો। લાઈવ રેસ્ક્યુ કરાયું। સુરતની સ્મીમેર હોસ્પિટલના વોર્ડ બોયે દેવદૂત બની જીવ બચાવ્યો। ઓરિસ્સાના કલાકારોએ જગન્નાથજી માટે 8 વ્હીલવાળો લાકડાનો રથ તૈયાર કર્યો। લંકા વિજય મંદિરની રથયાત્રામાં 10,000 ભક્તો માટે 2,000 કિલો મગની પ્રસાદી તૈયાર કરાશે। અને પિતા જ બન્યા વાહન ચોરીના માટે પુત્રના ગુરુ। પોકેટ કોપ એપથી વાહન ચોરીના કૌભાંડનો પર્દાફાશ। પુણા પોલીસે પિતા પુત્રને ઝડપી 28 વાહનો કબજે કર્યા। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદે મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી છે। સુરતના હબ ગણાતા મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પ્રોટેક્શન પાળો 3 અલગ અલગ જગ્યાએથી ધસી પડતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ પરિસ્થિતિ એટલી હદે જોખમી બની છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45 થી 50 ફૂટના અંતરે જ મોટી ગગનચુંબી બિલ્ડિંગોનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે। નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પર પણ આખી જમીનમાં ધસી ગઈ છે। છતાં પાલિકા તંત્રએ માત્ર જોખમીના બેનરો લગાવીને સંતોષ માની લીધો છે। આ ગંભીર બેદરકારી અંગે મીડિયામાં અહેવાલો પ્રસારિત થતાં જ પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। સુરત મનપાના અધિકારીઓ સરકારી વાહનોના બદલે ખાનગી કારમાં જાણે નદી કિનારે લટાર મારવા આવ્યા હોય તેમ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જોકે જ્યારે મીડિયા કર્મીઓએ પાળો તૂટવા અંગે અનેક બિલ્ડરોના દબાણ અંગે આકરા સવાલો પૂછ્યા ત્યારે અધિકારીઓ કોઈ પણ યોગ્ય જવાબ આપ્યા વિના ત્યાંથી સરકી ગયા હતા। અધિકારીઓએ માત્ર વરસાદના કારણે પાળો તૂટ્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો। રાજનીતિ અને વહીવટી આલમમાં આ મામલો ત્યારે વધુ ગરમાયો જ્યારે પાલિકાના અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરીને સમગ્ર ટોપલો સિંચાઈ વિભાગ પર ઢોળી દીધો હતો। પાલિકાના અધિકારીએ દાવો કર્યો છે કે આ પાળાના રિપેરિંગ અને નવો પાળો બનાવવા માટે તેમણે સિંચાઈ વિભાગને અનેક વખત પત્રો લખીને રજૂઆતો કરી છે। બીજી તરફ સ્થાનિક જનતામાં ભ્રષ્ટ અધિકારીઓ અને બિલ્ડરોની સાંઠગાંઠ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આક્ષેપ થઈ રહ્યો છે કે મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો અને ભ્રષ્ટાચારના પાપે જ નદીનો કુદરતી પાળો નબળો પડ્યો છે અને તૂટ્યો છે। હાલ તો આસપાસની સોસાયટીના હજારો રહીશોના જાનમાલ પર મોટું જોખમ ટોળાઈ રહ્યું છે અને તંત્ર માત્ર કાગળ પર વાતો કરી રહ્યું છે। સુરતના મોટા વરાછા વિસ્તારે તાપી કાંઠે આવેલો જે પાળો બનાવવામાં આવ્યો હતો, જે પાળો ધસી જતા જે 40 થી 45 ફૂટ પાળો ધસી જવાના કારણે જે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેને લઈને જે આ પાળો છે તાપી કાંઠે કિનારે આવેલો છે અને જે પાળો ધસી જતા જ જે સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે। અને આને વાત કરીએ જે બાજુમાં એક બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે, ગંગુ વિન્ડ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેને લઈને બી ક્યાંક ને ક્યાંક અસર થવાની ભીતિ જોવા મળી રહ્યું છે। જ્યારે જે મોડું તંત્ર જાગેલું, જ્યારે પાળા ઉપર જ જ્યારે મટીરિયલ નાખીને હવે પાળોને જે કામગીરી છે અત્યારે ક્યારે હાથ ધરવામાં આવશે અને જ્યારે આ પાળો ફરીથી ક્યારે બનાવવામાં આવશે, લોકોમાં એક ચર્ચા થઈ રહી છે। જ્યારે આ જે પાળો બનાવવામાં આવ્યો છે આ પાળોને જે 40 થી 45 ફૂટ જ્યારે પાળો ધસી જતા એ લોકોને એક મુશ્કેલીનો સામનો જોવા મળી રહ્યો છે। જ્યારે પાળો ઉપર જ અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે કામગીરી કરવામાં આવી છે, જે પાળો અત્યારે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે, પાળો કેટલો ઊંડાણમાં ધસી ગયો છે, જેને લઈને આ પાળો ઉપર જે મટીરિયલ મૂકવામાં આવ્યું છે, જે મટીરિયલ ખાલી ટેમ્પરરી મૂકવામાં આવ્યું છે। જ્યારે પાળો ક્યારે બનાવવામાં આવશે ત્યારે લોક ચર્ચા ઉઠવા પામી છે।
જે પાડો ધસી જતા સ્થાનિક લોકો અહીંયા જે વસવાટ કરતા હોય અને જ્યારે લોકોમાં બી એક ભયનો માહોલ સર્જાયો છે. જ્યારે અત્યારે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે ચોમાસું દરમિયાન જે ટાંપી બંને કાંઠે વહેતી હોય અને જ્યારે આ પાડો ધસી જવાના કારણે લોકોમાં બી એક આક્રોશ જોવા મળી રહ્યો છે. ક્યારેક સુરત મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ રીતે અત્યારે તો મટીરિયલ નાખી દેવામાં આવ્યું છે, પણ ક્યારેક આ પાડો બનાવવામાં આવશે એ તો લોકોમાં એક ચર્ચા થઈ રહી છે. જ્યારે આ પાડો ક્યારે બનાવવામાં આવશે એ તો જોવાનું રહેશું. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના નાસિરનગર ગેરકાયદે ડિમોલિશન મામલે સસ્પેન્ડ કરાયેલા એસએમસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુજલ પ્રજાપતિએ સુરત મનપા અને મ્યુનિસિપલ કમિશનર નાગરાજનને પક્ષકાર બનાવી પોતાના સસ્પેન્શનને પડકારતી અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કોઈ ખાતાકીય તપાસ વગર સસ્પેન્ડ કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ ડિમોલિશન કમિશનરની સૂચનાથી જ ડિમોલિશન કરાયું હોવાનો પણ દાવો કર્યો છે. સુજલ પ્રજાપતિએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું છે કે 21 મે 2026ના રોજ તેમને મ્યુનિસિપલ કમિશનરના ઓફિશિયલ નંબર પરથી ફોરવર્ડ મેસેજ મળ્યો હતો, જેના આધારે તેમણે કાર્યવાહી કરી હતી. આ અંગે જરૂરી એફિડેવિટ આપવા પણ તેઓ તૈયાર હોવાનું અરજીમાં જણાવ્યું છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નાસિરનગર વિસ્તારમાં 60 ફૂટના ટીપી રોડ માટે દબાણ દૂર કરવાની કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તપાસ સમિતિ સમક્ષ પણ તેમણે આ હકીકત રજૂ કરી હતી. સુજલ પ્રજાપતિએ અરજીમાં વધુમાં જણાવ્યું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં થયેલી તપાસમાં પણ કાર્યવાહી કમિશનરની સૂચનાથી થઈ હોવાનું સામે આવ્યું હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉપરાંત કમિશનર સાથે થયેલી ચેટના સ્ક્રીનશોટ પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે. આ મામલે હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરને એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે. સરકારી વકીલે કોર્ટ સમક્ષ માત્ર પસંદગીના સ્ક્રીનશોટ રજૂ કરાયા હોવાની રજૂઆત કરી હતી. જોકે હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ કમિશનરે અરજદારને મેસેજ ફોરવર્ડ કર્યો હોવાનું જણાતું હોવાનું નોંધ્યું છે. હવે આ મામલે વધુ સુનાવણી 21 જુલાઈએ હાથ ધરાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 જુલાઈના રોજ હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં દાખલ એક 25 વર્ષીય યુવક ચોથા માળથી બારીની બહાર નીકળીને બેસી ગયો હતો. જોકે વોર્ડ બોય અને સિક્યુરિટી ગાર્ડની સતર્કતા અને સમય સૂચકતાના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફે ભારે જહેમત બાદ યુવકને સહી સલામત રેસ્ક્યુ કરી લીધો હતો. યુવકનો આપઘાતનો ઈરાદો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. 25 વર્ષીય યુવક માનસિક બીમારીથી પીડાતો હોવાથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. યુવકની ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ તેને માનસિક રોગ વિભાગના વોર્ડમાં દાખલ કર્યો હતો, જ્યાં તેની સઘન સારવાર ચાલી રહી હતી. પરંતુ અચાનક આ યુવક વોર્ડના ચોથા માળે આવેલી એક બારીની બહાર નીકળી ગયો હતો અને ત્યાં જઈને બેસી ગયો હતો. આપઘાતનો ઈરાદો હોવાની શક્યતા છે. યુવક જ્યારે બારીની બહાર નીકળીને ચોથા માળની પેરાપેટ એટલે કે પાળી પર બેઠો ત્યારે વોર્ડમાં હાજર અન્ય દર્દીઓ કે તેના સગા સંબંધીઓમાંથી કોઈને પણ આ વાતની કાનોકાન ખબર પડી નહોતી. ચોથા માળે ઊંચાઈ પર મોતની સવારી કરીને બેઠેલા યુવક પર જો કોઈની નજર ન પડી હોત તો તે ગમે તે ક્ષણે નીચે જંપ લાવીને પોતાનો જીવ ગુમાવી બેસત. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા હોસ્પિટલના સતર્ક વોર્ડ બોય રાહુલની નજર અચાનક બારી બહાર જોખમી રીતે બેઠેલા યુવક પર પડી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજીને રાહુલે સહેજ પણ સમય બગાડ્યા વગર તુરંત જ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને જાણ કરી દીધી હતી. રાહુલ અને સિક્યુરિટી ગાર્ડ્સ અત્યંત સાવચેતીપૂર્વક દર્દીની નજીક પહોંચ્યા હતા અને તેને વાતોમાં પરોવીને એકાએક પકડી લીધો હતો. હોસ્પિટલ સ્ટાફે ગણતરીની મિનિટોમાં યુવકને બારીની અંદર ખેંચી લઈ સફળ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. વોર્ડ બોય અને સિક્યુરિટીની આ બહાદુરીના કારણે 25 વર્ષીય યુવકનો જીવ આબાદ બચી ગયો છે. આ ઘટનાને પગલે થોડી વાર માટે હોસ્પિટલ પરિસરમાં ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. હાલ આ યુવક સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેને ફરીથી વોર્ડમાં શિફ્ટ કરીને ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ તેની માનસિક સારવાર આગળ ધપાવવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા વોર્ડ બોય રાહુલ અને સિક્યુરિટી ટીમની આ તત્પરતાને બિરદાવવામાં આવી છે.
16 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. તે અંતર્ગત શહેરના દરેક મંદિરોમાં તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. સુરતની સૌથી જૂની રથયાત્રા લંકા વિજય મંદિરથી નીકળે છે. મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે લંકા વિજય હનુમાન મંદિરના મહંત મહામંડલેશ્વર સીતારામ દાસજી મહારાજે જણાવ્યું હતું કે આજથી 45 વર્ષ પહેલા મહંત રામચરણ દાસજી મહારાજે જગન્નાથપુરીની પરંપરા પ્રમાણે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. તે વખતે સુરતમાં ઓરિસ્સા માસીની વસ્તી ખૂબ જ ઓછી હતી. બધા જ એક જગ્યાએ ભેગા થતા અને રથયાત્રાનો ઉત્સવ મનાવતા. આજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઓરિસ્સા વાસીઓની સાથે ગુજરાતી ભક્તો પણ જોડાય છે. રથયાત્રામાં મગની પ્રસાદીનું ખૂબ જ મહાત્મય હોવાથી 16 જુલાઈ બપોરે 3 વાગે રથયાત્રા નીકળશે. તે માટે 2000 કિલો મગની પ્રસાદી તૈયાર કરવામાં આવશે. સોમવારે સવારે મહિલા મંડળની 50થી વધારે બહેનોએ સાથે મળીને પ્રસાદી માટેના મગ તૈયાર કર્યા હતા. ઓરિસ્સાના કલાકારો દ્વારા 8 વ્હીલવાળો લાકડાનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આજે મહિલા મંડળ દ્વારા 100 મણ મગ સાફ કરવામાં આવ્યા છે. ત્યાં ભગવાનને પલાળીને ભોગ ધરાવવામાં આવશે. મહિલા મંડળ 100 થી 150 બહેનો હતી. આ બધી સાફ કરીને જ્યારે રથયાત્રા નીકળશે 1 જૂન પહેલે નેત્રોત્સવ દિવસે મગને और માખણને ભોગ ધરાવવામાં આવે છે. આ 100 મણ મગ છે. જ્યારે રથયાત્રા પ્રારંભ થશે એ પલાળીને આ ભોગ ધરાવવામાં આવે. જગન્નાથપુરી બી એવી રીતે આ વિતરણ કરવામાં આવે. જ્યારે રથયાત્રા આ અમરોલી જગત નાકા से થઈને અને સીધે કાસાનગર से પરત ફરશે. આ ફરીને સીધે અમરોલી માનસરોવર સર્કલ સહયોગ મેડિકલની સામે ત્યાં 9 દિવસ રથ રોકાય છે. ત્યાં ભગવાનને માસીને ઘર છે. 9 દિવસ પછી નિજ મંદિરમાં આવે છે. લંકા વિજય મંદિર દ્વારા 1000 કિલો શીરો, 25,000 નંગ કેળા અને 25,000 શ્રીફળ તેમજ 250 કિલો કેરીનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવશે. પૂનમના સ્નાન બાદ ભગવાનને ભોગ ધરાવવાનો હોતો નથી, પરંતુ અષાઢી બીજના દિવસે ભગવાનને સ્નાન કરાવી આરતી બાદ માલપુઆ દૂધપાકનો ભોગ ધરાવવામાં આવે છે. આગલા દિવસે 50 કિલો લોટના માલપુઆ તૈયાર કરવામાં આવશે. તો કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ અને આજુબાજુના વિસ્તારોમાં ભવિષ્યની રહેણાંક તેમજ ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંતર્ગત પ્રિલિમિનરી ટીપી સ્કીમ નંબર 47 ખોલવાડ ભાદા રિઝર્વેશન નંબર R22 ખાતે 24,000 ચોરસ મીટર જગ્યા પર જેટકો દ્વારા નવું સબસ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. તેમ આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું. ખોલવડ વિસ્તારમાં હાલ મોટા પાયે રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ થઈ ચૂક્યું છે. આગામી સમયમાં આ સમગ્ર વિસ્તારને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તેમજ કોઈ નાગરિક કનેક્શનથી વંચિત ન રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના સહયોગથી જેટકોએ ₹84 કરોડની માતબર રકમ સુડામાં જમા કરાવી દીધી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી 24,000 ચોરસ મીટર જમીનનો કબજો પણ મેળવી લેવામાં આવ્યો છે. આગામી 1 વર્ષમાં આ સબસ્ટેશન સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, જેનાથી ખોલવડ, ભાદા અને આસપાસના સમગ્ર વિસ્તારની વીજ જરૂરિયાત સંતોષાશે. હાલની સ્થિતિએ આગામી 1 થી 2 વર્ષમાં નવા જોડાણો આપવા માટે પૂરતો વીજ લોડ ઉપલબ્ધ ન હોત, પરંતુ સરકારે સમયસર આગોતરું આયોજન કરીને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવ્યો છે. આજે ખોલવડ વિસ્તારની અંદર લગભગ ઘણા ખરા રેસિડન્સ થઈ ચૂક્યા છે. ત્યારે ટીપી 47 ખોલવડ ભાદામાં 24,000 મીટર જગ્યા આપણે જેટકોને અહીંના તમામ વિસ્તારોને આવનારા સમયમાં લાઇટ સંપૂર્ણપણે પાવર પ્રાપ્ત થાય અને એક પણ જગ્યાએ કનેક્શન ન મળે એવું ન બને. એટલે આગોતરા આયોજન સાથે રાજ્ય સરકારે જેટકોને 84 કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે. આ કબજો લેવાઈ ગયો છે. હવે ખોલવડ અને આજુબાજુના વિસ્તારમાં જેટલા પાવર જોઈએ એટલો સંપૂર્ણપણે 1 વર્ષની અંદર કાર્યરત થશે.
આ બીજી માંગણી પણ આ વિસ્તારની અંદર આગળ જેટકો સાથે 66 કેવીનું વધુ એક સબસ્ટેશન બનાવીને જેથી કરીને વધુ વસવાટ થાય અથવા તો વધુ મકાન બને તો તત્કાલ એને કનેક્શન આપી શકે. આ આગોતરા આયોજન રાજ્ય સરકારમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ઉર્જા મંત્રી બંને ખૂબ સહયોગ આપ્યો અને જેથી કરીને 84 કરોડ જેટલી રકમ જેટકોને ભરી દેવામાં આવી છે ને 24,000 ચોરસ મીટર આ જગ્યા આપને પ્રાપ્ત થઈ છે. આમાં હવે જેટકો દ્વારા સબસ્ટેશનનું પ્લાનિંગ કરીશું જેથી કરીને સંપૂર્ણ ખોલવડ ભાદા આખા વિસ્તારને જેટલો ને જ્યારે જોઈએ કનેક્શન ત્યારે પ્રાપ્ત થઈ શકશે. અત્યારે પૂરતું જ હતું પરંતુ 1 કે 2 વર્ષ પછી આ વિસ્તારની અંદર નવા કનેક્શન આપી શકાય એટલો લોડ ન હતો. જે આગોતરા આયોજનથી અમે આ પ્લાનિંગ કર્યો છે. કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડમાં આ સૌથી મોટું જેટકોનું આ પ્લાનિંગ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જે આવનારા સમયમાં નવા રેસિડેન્સને નવા ઇન્ડસ્ટ્રીને આપણે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે પાવર આપી શકે. આ ઉપરાંત ભવિષ્યમાં થનારા વધુ વસવાટ અને નવા મકાનોના બાંધકામને પહોંચી વળવા માટે જેટકો સાથે પરામર્શ કરીને વધુ એક 66 કેવી અથવા 220 કેવીનું સબસ્ટેશન બનાવવાનું આયોજન પણ વિચારણા હેઠળ છે જેથી નવા રહેવાસીઓને તત્કાલ કનેક્શન આપી શકાય. કામરેજ વિધાનસભા ક્ષેત્રના ખોલવડ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પાવર પ્લાનિંગ છે જે આવનારા સમયમાં નવા રહેણાંક વિસ્તારો અને ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને ગુનેગારોને પકડી પાડવા માટે સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પૂણા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે ટેકનોલોજી અને પ્રોમ્પ્ટ પોલીસિંગના સમન્વયથી એક શાતીર આરોપી તથા તેના સગીર પુત્રને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી સુરત શહેર, સુરત ગ્રામ્ય તેમજ વલસાડ અને તાપી જિલ્લામાંથી ચોરાયેલા કુલ 28 વાહનો રિકવર કરવામાં આવ્યા છે જેની અંદાજિત કિંમત 9,70,000 છે. પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ચૌધરી અને પીઆઈ RH મોરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પૂણા કડોદરા રોડ પર આવેલા લેન્ડમાર્ક 4 રસ્તા પાસે સઘન વાહન ચેકિંગ કરી રહી હતી. ચેકિંગ દરમિયાન એક સફેદ રંગની હોન્ડા એક્ટિવા પર સવાર 2 શંકાસ્પદ વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ કાનજીભાઈએ તુરંત જ ગુજરાત પોલીસની સ્માર્ટ એપ્લિકેશન પોકેટ કોપમાં વાહનની વિગતો નાખીને સર્ચ કર્યું. તપાસમાં સામે આવ્યું કે આ એક્ટિવા અગાઉ ચોરી થયેલી છે અને તેના પર પૂણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. પોલીસે મોપેડ ચલાવી રહેલા મુખ્ય આરોપી રાહુલ અજય મોદીની ધરપકડ કરી છે જ્યારે તેની સાથે રહેલા સગીર પુત્રને કાયદાના દાયરામાં ડિટેઇન કર્યો છે. પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપીઓની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. આરોપીઓ મુખ્યત્વે સુરતના સરદાર માર્કેટ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. અહીં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વહેલી સવારે શાકભાજી ખરીદવા આવતા હોય છે. લોકોની ઉતાવળનો લાભ લઈ જે વાહનો અયોગ્ય જગ્યાએ પાર્ક હોય અથવા જે વાહનોમાં ચાવી રહી ગઈ હોય તેને માસ્ટર કી કે અન્ય રીતે ચોરી કરી લેતા હતા. આ ચોરી કરેલા વાહનો તેઓ સુરત બહાર અન્ય જિલ્લાઓમાં લઈ જઈને સસ્તા ભાવે વેચી દેતા હતા. અત્યાર સુધી પોલીસે કુલ 28 ચોરાયેલા મોટરસાયકલ અને મોપેડ કબજે કર્યા છે જેની અંદાજિત કિંમત 9,70,000 થાય છે.
આ વાહનોની ચોરી મુખ્યત્વે સુરત શહેરના ઝોન 1 હેઠળના પૂર્ણા વિસ્તાર ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ મામલે અત્યાર સુધી 10થી વધુ FIR નોંધાઈ ચૂકી છે, જ્યારે અન્ય ગુનાઓ અંગે તપાસ અને કાયદેસરની कार्यवाही हाल પણ ચાલુ છે. पूना पुलिस स्टेशन की हद में 22 वाहन रिकवर किए थे राजस्थान और MP से. इस बार हम पूना पुलिस की टीम वाहन चेकिंग के दौरान एक उनको सफेद कलर की होंडा एक्टिवा मिली. जब जो हेड कांस्टेबल विजय सिंह कांजी भाई इन्होंने पॉकेट कॉप पे जब चेक किया तो ये जो होंडा जो गाड़ी थी, मोपेड जो थी, ये ऑलरेडी इसके ऊपर थेफ्ट का ऑफेंस था. ये चोरी की हुई बाइक गाड़ी थी. उसको जब पूछपरछ के लिए लेके आए, उसमें 2 लड़का और उसकी फादर जो है वो दोनों स्कूटी पे बैठे हुए थे. उनको जब पूछपरछ के लिए लेके आए यहाँ पे, तो कंटिन्यूअस इंटरोगेशन के दौरान ये पता चला कि उन्होंने सूरत शहर के अलग अलग विस्तारों से, खास करके जोन 1 के अलग विस्तार से जिसमें पूना पुलिस स्टेशन का हाथ लगता है, और सूरत शहर के विभिन्न अलग अलग विस्तारों में से और वलसाड और तापी में से भी उन्होंने वाहन की चोरी की है. टोटल 28 वाहन अभी तक रिकवर हो पाए हैं और आगे भी प्रयास जारी है. जो भी और इन्फॉर्मेशन मिल रहा है उससे हम आगे भी वाहन को रिकवर करने का प्रयास कर रहे हैं. इनका एमओ ऐसा था कि सूरत शहर के यहाँ पे सरदार मार्केट का इलाका ऐसा है जिसमें लोग शाक भाजी खरीदने के लिए आते हैं, तो वहाँ पे उनका बहुत सारे वाहनों में ऐसा होता है कि वो चाबी नहीं मारी होती है या फिर गलत जगह पार्किंग की होती है. तो जो भी बेदरकारी से पार्किंग करता है या फिर लापरवाही बरतता है उसको वो टारगेट करते हैं और फिर वहां से वाहन चोरी करके यहाँ से ले जाते हैं और अलग अलग जगहों पे जाके दूसरे डिस्ट्रिक्ट्स में जाके वो वाहन को बेचते थे. टोटल 28 वाहन अभी हमने रिकवर किए जिसकी कुल मुद्दामाल की कीमत 9,70,000 है. इसमें अभी टोटल 10 से ज्यादा FIR भी दाखिल हो चुके हैं और बाकी भी FIR दाखिल करने का प्रयास चालू है. પૂણા પોલીસ હાલ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે ચોરીના આ વાહનોનો ઉપયોગ ચેન સ્નેચિંગ, લૂંટ કે અન્ય કોઈ ગંભીર ગુનાહિત પ્રવૃત્તિમાં થયો છે કે કેમ. જે વાહનોના માલિકોની વિગતો મળી નથી, તેમના એન્જિન અને ચેસિસ નંબરના આધારે મૂળ માલિકોને શોધવા માટે RTO સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. મુખ્ય આરોપી અગાઉ પણ વાહન ચોરીમાં પકડાયેલ હોવાથી તેની સામે કડક કાયદાકીય પાસા હેઠળ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોવા મળતો આ જીવલેણ ચેપી રોગ ચિંતાનો વિષય બન્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વાયરસ સેન્ડફ્લાય નામની માખીના કરડવાથી ફેલાય છે. ત્યારે ચાંદીપુરા વાયરસના લક્ષણો, બચાવ અને તકેદારી અંગે શું કહે છે નિષ્ણાંત ડોક્ટર, જોઈએ આ અહેવાલ. પીડિયાટ્રિશિયન ડોક્ટર પિયુષ ભુવાએ જણાવ્યું હતું કે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યા બાદ બાળકને અચાનક ઊંચો તાવ આવવો, માથાનો ભારે દુખાવો થવો, વારંવાર ઉલટીઓ થવી, આંચકી આવવી તેમજ બેભાન થઈ જવું અથવા લખવાના લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણો ગંભીર સ્થિતિ તરફ ઇશારો કરતા હોવાથી વાલીઓએ બેદરકારી દાખવી જોઈએ નહીં. અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસ જોવા મળે છે એ મોસ્ટલી 9 મહિનાથી લઈને 14 વર્ષ સુધીના બાળકોમાં જોવા મળી રહ્યા છે. એમાં તો સૌથી વધારે તો આપણને સિમ્ટમ્સ કહીએ તો એમાં સૌથી વધારે તાવ છે, પછી વોમિટિંગ થવી, વીકનેસ આવવી, બાળક ઢીલું પડી જવું અને વધારે પડતા સિવિયર કેસમાં ખેંચ આવવી અને ARDS એટલે કે શ્વાસમાં તકલીફ પડવી અને વધારે પડતા કેસમાં, ગંભીર કેસમાં બાળક વેન્ટિલેટર પર પણ જવાની શક્યતા હોય છે. સૌથી પહેલાં તો આપણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જે મચ્છરનો ઉપદ્રવ છે એ આપણે અટકાવવો જોઈએ, કેમ કે મચ્છર અને માખીથી આ રોગ ફેલાય છે. એટલે ફૂલ બાયના કપડાં પહેરાવવા જોઈએ. આપણે જે સૂતી વખતે છે મોસ્કીટો નેટનો વપરાશ કરવો જોઈએ, અથવા તો ઓડોમોસ જે મોસ્કીટો રિપેલન્ટ હોય છે એનો યુઝ કરવો જોઈએ. ખાસ કરીને સ્વચ્છતા જાળવીએ તો આમાં આપણે ખાસ એવી સફળતા મેળવી શકીએ એમ છે. વાલીઓ તકેદારી રાખવા માટે જો પણ નાની અમથી સિમ્ટમ્સ આપણને દેખાય, જેમ કે તાવ, વીકનેસ, વોમિટિંગ, એવું કંઈ નાનો અમથો બી આપણને સિમ્ટમ્સ દેખાય તો તરત જ નજીકના પીડિયાટ્રિશિયન કાં તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટરના જણાવ્યા મુજબ ચાંદીપુરા વાયરસથી બચવા માટે બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, મચ્છર અને માખીના કરડવાથી બચાવવા રિપેલેન્ટ ક્રીમનો ઉપયોગ કરવો તેમજ ઘરની આસપાસ ગંદકી અને પાણી ભરાવા ન દેવું જરૂરી છે. જો બાળકમાં તાવ, આંચકી, ઉલટી અથવા બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. સમયસર સારવાર બાળકનો જીવ બચાવવામાં મહત્વની સાબિત થઈ શકે છે.
સુરતમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થતા રાજકીય અને પોલીસ તંત્રમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. વિડીયોમાં ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ પોલીસ કર્મીના યુવરાજભાઈ પાસે દારૂના હફતા પેટે ₹35,000ની કથિત માંગ કરતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યું છે. જોકે વાયરલ વિડીયોની સત્યતા અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વાયરલ થઈ રહેલા વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. અનેક યુઝર્સ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાની અપીલ પણ કરી રહ્યા છે. જોઈએ આ વાયરલ વિડીયો. હે તમારે રાજો છો? ઠીક ઠીક. શું હતું બોલો ને. લો અરે બોલો ને પણ. વાત તો થઈ આપણી. આવું પેલું બી આવો વાત કરીએ થોડી. હે યુવરાજભાઈ? હા હા બોલો એમ કહું છું. મળવા આવવાના તો આપણી વાત થઈ 2 દિવસથી થાય છે. અરે પણ હું આજે ફ્રી નથી. તમે તો રોજ જ નથી ફ્રી થતા. મારે શું કરું? હશે હવે શું કરીએ બોલો ને. હે કાલે આવું. અરે યાર તો એને મોકલાઈ દો પછી છોકરા. તો પણ હું શું કહું કેટલા મોકલાવું? 35. અરે પણ બેન છે બધું 35 નહીં, ઓછું કરી દો ને. ગઈ વખત મોકલ્યા એટલા મોકલી દઉં. હા હાલો. હા ગઈ વખતે મોકલ્યા એટલા મોકલી દઉં. પછી કાલ રૂબરૂ આવીશું. હાલો. હા હા સંભળાય છે મને. હેલો સંભળાય છે. હા ગઈ વખતે મોકલ્યા હતા ને એટલા મોકલાઈ દઉં છું. અરે પેલો માણસ આપી દેશે મારો. મોકલાવો જલ્દી. હા હા હો ને છો ને અત્યારે ઓફિસ બેઠા છો ને તમે? બેઠો જ છું ભાઈ. અને હું શું કહું પેલાનું કામ હતું. તમે જેની ભલામણ કરો છો ને એનું થાય એવું નથી. મેં પૂછી લીધું સાહેબને. તમે આવો તો ખરા. હા પણ નથી એનું થાય એવું ભાઈ. તમે આવો કાલે બપોરે આવો. સારું હાલો એના માટે કાલ બપોરે આવું છું અને અત્યારે 25 મોકલી દઉં બરાબર. 35 મોકલો યાર. હું તમને તમારી તકલીફ હોય ત્યારે હું માની લઉં છું કે અત્યારે યાર આવું કરો છો. એક કામ કરો ને કાલે રૂબરૂ વાત કરીએ. ચલો હવે પાછું કેન્સલ. ના કેન્સલ નહીં, કાલે સવારમાં આવું. આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો અને સાંભળી શકો છો કે ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર વિક્રમ પોપટ પાટીલ તરીકે ઓળખાતા વ્યક્તિ કેશિયર યુવરાજભાઈ સાથે વાતચીત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા દાવા મુજબ આ વાતચીત દરમિયાન દારૂના હપ્તા પેટે ₹35,000ની માંગ કરવામાં આવી રહી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વાયરલ વિડીયોની સત્યતા અથવા તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે જવાબદાર વ્યક્તિઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો હેઠળ ગુનો નોંધવાની માંગ ઉઠી રહી છે. જો કે વિડીયો કયા સંજોગોમાં બનાવવામાં આવ્યો છે અને તેમાં કરવામાં આવેલા દાવાઓ અંગે પોલીસ અથવા સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સુરત લોકસભા વિસ્તારના ઉત્તરાણ રેલવે ગરનાળા વિસ્તારમાં વર્ષોથી સ્થાનિકોને પડી રહેલી અવરજવર અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ખાડી પર પુરાણ કરીને ડ્રેનેજ લાઇન અને પાકા રસ્તાના નિર્માણ માટે જરૂરી રેલવે મંજૂરી મેળવવાના હેતુથી આજે સ્થળ પર સંયુક્ત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રેલવે અને સુરત મનપાના અધિકારીઓ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સુરત લોકસભા બેઠક હેઠળ આવેલા ઉત્તરાણ રેલવે ગરનાળા વિસ્તારમાં ખાડી પર પુરાણ કરીને ડ્રેનેજ લાઇન નાખવા તેમજ સ્થાનિક નાગરિકોની અવરજવરની સુવિધા માટે પાકા રસ્તાનું નિર્માણ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે ભારતીય રેલવેની મંજૂરી જરૂરી હોવાથી આજે સંબંધિત વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, ભારતીય રેલવેના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થળ પર પ્રસ્તાવિત કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી તકનીકી અને વહીવટી પ્રક્રિયાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રોજેક્ટને વહેલી તકે મંજૂરી મળે અને કામગીરી ઝડપથી શરૂ થઈ શકે તે માટે જરૂરી રેલવે મંજૂરી મેળવવા સંબંધિત ઉચ્ચ કક્ષાએ અસરકારક રજૂઆત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સાથે જ સ્થાનિક નાગરિકોને લાંબા સમયથી પડી રહેલી સમસ્યાનું
કાયમી અને જનહિતલક્ષી નિરાકરણ લાવવા માટે રેલવે અને મહાનગરપાલિકા વચ્ચે સંકલન સાધીને કામગીરી આગળ વધારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.